Good morning. Praise the Lord. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. બાઇબલના ઈશ્વર તમને આશીર્વાદ આપો. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આકાશ અને પૃથ્વીના કરતા તમને આશીર્વાદ આપો. યહોવા કહે છે નહીં હારૂનને એ લોકોને કે તમે ઇઝરાયલ પ્રજાને આશીર્વાદ આપો, લોકોને આશીર્વાદ આપો. ગણના 6 અધ્યાયમાં 24, 25 અને 26. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સાથે જોડાયેલા રહીએ. આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. એક વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ અને શરૂઆત કરીએ. જુઓ, મુશ્કેલીઓ તો રોજ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ એક પણ દિવસ, એક પણ મુશ્કેલી તમને ને કે મને સવાર જોતા રોકી શકી છે? પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આયોજનને કોઈ રોકી શકતું નથી જે તમારા ને મારા માટે છે. રોજે રોજ, એવરી ડે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તેમની પ્રેઝન્સમાં તેમનું ભજન કરવા માટે તમને અને મને સાજા, ભલા, તંદુરસ્ત લઈને આવે છે. એની વિરુદ્ધની એક નાશવંત બાબતો પ્રભુ ઈસુના નામમાં નાશ પામો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ જ્યારે આશીર્વાદો આપે છે, પ્રભુ જ્યારે તક આપે છે, પ્રભુ જ્યારે માર્ગ ખુલ્લો કરે છે, એને કોઈ બદલી શકતું નથી, એને કોઈ રોકી શકતું નથી. ભલે આજે અત્યારે હમણાં કંઈ પણ ન દેખાતું હોય તો યુ ડોન્ટ વરી. ગભરાશો નહીં, તમે ચિંતા ના કરશો. કેમ કે આપણે જાણતા નથી આપણા પ્રભુ કઈ મિનિટે કામ કરનાર છે. હાલેલુયા. એ તો પળવારમાં બધું બદલી નાખે છે. એક જ બૂમ પાડી, છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે નથી, જમણી તરફ ઝાડ નાખો અને 153 ભરેલી માછલીઓ આવી ગઈ એ તિબેરિયસના પટ પર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગાલિલના સમુદ્રની વાત કરું છું. યોહાનની લખેલી સુવાર્તામાં 21મા અધ્યાયની અંદર તેમને તમારા અને મારા માટે કંઈ કરવું એ વિધિન અ સેકન્ડ, વિધિન અ મિનિટ. હાલેલુયા. સૂકી ભૂમિમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા. હાલેલુયા. તમારા અને મારા ઈશ્વર એ પ્રભુ છે જે અરણ્યમાં, સૂકા રણમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છે. હાગરને અરણ્યમાં કૂવો દેખાડ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મૂસાની આગળ સમુદ્રના 2 ભાગ થઈ ગયા. આખી ઇઝરાયલ પ્રજા કોરી ભૂમિમાં થઈને ચાલી. શું તેમને કંઈ પણ તમારા માટે કરવું અશક્ય છે? સારા કે છે મારો પતિ 100 વર્ષનો અને હું પણ ગરડી અને સ્ત્રીઓની રીત પ્રમાણે બધું બંધ થઈ ગયું છે, મને બાળક ક્યાંથી થાય? હસવા લાગી મનમાં. દેવ કહે છે શું યહોવાને કંઈ અશક્ય છે? હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે અને આજે તો આપણે તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમની સમક્ષ અત્યારે નમેલા છે. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં.
હતાશ ના થાય, દુઃખી ના થાય, નિરાશ ના થાય. વિચારોને કાઢી મૂકો. ગેટ આઉટ. કે વિચારો પ્રમાણે નહીં થાય. આપણે ધારેલું કે અથવા દુશ્મનોએ કરેલી યોજનાઓ પ્રમાણે નહીં, ફક્ત પ્રભુ ઈસુના કયા પ્રમાણે આપણા જીવનમાં થનાર છે, તેઓના દ્વારા મૂકવામાં આવેલી યોજના દ્વારા જ બધું શક્ય છે, અને એને કોઈ રોકી શકતું નથી, સિવાય કે તમે અને હું કોઈ અન્ય માર્ગ પર આપણી જાતે પ્રભુથી વિરુદ્ધમાં જીવન જીવીને આપણે મુશ્કેલીઓને, મોતને અથવા બીમારીઓને આપણે આવકારીએ છીએ. નિરાશાઓ અને મુશ્કેલીઓને કહી દો, મારી પાસે ઈશ્વર છે, મારી પાસે એ પ્રભુ છે જેની આગળ તમારું કોઈનું કશું ચાલવાનું નથી. હાલેલુયા. કેટલાક દિવસોથી કોઈક અજાણી વ્યક્તિઓ જે ઇન્ટરનેટના માધ્યમથી નુકસાન કરી રહી છે, ખોટી પોસ્ટ બનાવી રહી છે અને ફોરવર્ડ કરી રહી છે, મારા નામે પૈસાની માંગણીઓ કરી રહી છે, ખરાબ બાબતો કરી રહી છે, મારા પોસ્ટ પર મારા નામો કાઢી અને તેમનું નામ લખી રહી છે. મેં મનમાં કહ્યું, પ્રભુની જે યોજના છે મારા માટેની, એને કોઈ રદ કરી શકશે નહીં. હાલેલુયા. કોઈ ગમે તે કરે, પણ જ્યારે ઈશ્વર આપણા પક્ષમાં છે, આપણા રક્ષક છે, તો જેમ યશાયા 54:17 લખ્યું છે, એ સર્વ યોજનાઓ આપણી વિરુદ્ધ ચાલશે નહીં. એ સર્વ દુષ્ટ યોજનાઓ ખાલી થશે ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ. હાલેલુયા. નથિંગ વિલ ગોઈંગ ટુ સ્પોઇલ યુ. તમને કઈ પણ બાબતો હરાવશે નહીં, નિરાશ નહીં કરે, તમને ખેદાન મેદાન નહીં કરે. તમારા જીવનની યોજનાઓથી બગાડી શકશે નહીં, કેમ કે ઈશ્વરની યોજનાઓ છે, માણસોની નહીં. તમારી કે મારી યોજનાઓ નિષ્ફળ જઈ શકે છે, પણ પ્રભુએ રાખેલી યોજનાઓ હંમેશા સફળ થાય છે. અને હું ઘણા વખતથી કોઈ પ્લાન બનાવતો નથી, કેમ કે મને ખબર છે હું કંઈ પણ વિચારીશ પણ મારી નહીં, પ્રભુની ઈચ્છા જ પૂરી થવાની છે. માટે પ્રભુની ઈચ્છાને સ્વીકારવા માટે રોજ સવારે તેમની યોજનાઓ તમારે અને મારા જીવનમાં પૂરી થાય માટે તમે અને હું પ્રભુની આગળ નમી જઈએ. વાલા મિત્રો, સરેન્ડર થઈ જઈએ, કેમ કે આજે સવારમાં પણ તેમની ઈચ્છા પૂરી થનાર છે, અને આપણી ઈચ્છા જો તેમની યોજના પ્રમાણેની છે તો એ પણ પૂરી થયા વગર રહેવાની નથી. અને અથવા આપણી યોજના કરતાં તેમની પાસે સારી યોજનાઓ જે છે એ તમારા અને મારામાં પૂરી થયા વગર રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિરાશ ક્यों होते हो, आगे क्यों नहीं बढ़ते. સુંદર ગીત છે, તમે સાંભળજો. ઘણી બધી વખત જૂના ગીતો એટલા સુંદર છે, આત્મા અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરેલા ગીતો છે. સાંભળજો. ગીતો પણ વાત કરે છે, બોલે છે. પ્રભુ એ શબ્દમાં તમારી સાથે વાત કરે છે. હાલેલુયા. ફરીને એક વાર કહું છું, તમારા જીવનમાં મુશ્કેલીઓ જીતશે નહીં, અન્યથા કે તમે એ મુશ્કેલીઓને જીતવા દેશો. તમે રોડ કકડાટ કરશો, પ્રભુ પર ભરોસો ઉઠાવી લેશો, નિરાશ થઈ જશો, હારી જશો, પાછા ફરશો, પડતું મૂકશો, તો એ શૈતાનને તક મળશે. પણ તમે ઊભા રહેશો, પ્રભુ પર વિશ્વાસ કરશો, પ્રભુ મને સહાય કરનાર છે, તો તમારા ગોલિયાત જેવા પ્રશ્નો પણ ઈસુના નામમાં નાશ થવાના છે. હા, યરીખોના કોટના જેવા પ્રશ્નો પણ તમારા જીવનમાંથી નષ્ટ થઈ જવાના છે. હાલેલુયા. મુશ્કેલીઓના વચ્ચે બે ભાગ થઈ જનાર છે. તમારો વિશ્વાસ કેટલો માંગે છે પ્રભુ? હા, એ રાઈના દાણા જેટલો વિશ્વાસ માંગે છે. હવે એ વિશ્વાસ સાથે, રાઈના દાણાના જેટલો વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ સવાર જે તમે અમને આપી છે, આ સવાર પ્રભુ જે તમે અમને આપી છે,
તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને નક્કી પ્રભુ અમારા આશીર્વાદની વિરુદ્ધમાં કંઈ પણ અંધકારની સત્તાનું જોર ચાલશે નહીં. અને આજે જે તમે અમારા માટે નક્કી કર્યું છે, જો અમે તમારા કયા પ્રમાણે ચાલીએ છીએ, તમારા માર્ગમાં રહીએ છીએ, તમારો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, તમારી યોજનાઓ અમારા જીવનમાં પૂરી થયા વગર રહેવાની નથી પ્રભુ. એના માટે સ્તુતિ કરીએ છીએ. તમે અમારા માટે પ્રભુ એવી કૃપા થવા દો, અમારા પર એવી દયા કરો પ્રભુ કે અમે તમારા માર્ગમાં ચાલીએ. હા પ્રભુ, અમે તમારા માર્ગમાં ચાલીએ. અમે અમારી યોજના પ્રમાણે નહીં, અમે નમ્ર બનીએ, અમે સાંભળનાર બનીએ, અમે વચન સાંભળનાર, વચન પાળનાર અને એ પ્રમાણે ચાલનારા બનીએ, એવું તમે થવા દો. દરેક એવી જગતની બાબતો જે અમારા જીવનમાં તમારી પાસે આવતા રોકી રહી છે, એ લાલચો, એ વાસનાઓ, એ જગતનું ધન કે જગતનો લોભ, લાલચ અમારા બધાના જીવનમાંથી પ્રભુ ઈસુના નામમાં દૂર થઈ જાય. હા પ્રભુ, હમણાં જ અત્યારે જ તમે અમારો કબજો લો. જેમ તમારા સેવક યાકૂબને માટે કહ્યું, યાકૂબ તો 20 નહીં પ્રભુ, એમ આજે તમારા દીકરા દીકરીઓ સાથે તમે વાત કરો, દરેકને નામ દઈને બોલાવો, કેમ કે પ્રભુ તમે અમારા બધાના નામ જાણો છો. તમામ એવી અમારી બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો, તેમના ખભા પર હાથ મૂકીને કહો પ્રભુ, બીસો નહીં, હું તમારી સાથે છું. હું પ્રથમ તથા છેલ્લો છું. જો હું થોડી વારમાં આવું છું. જેમને જોઈને યોહાન પદ્મસ ટાપુ ઉપર મરેલાની જેમ ચરણોમાં પડી ગયા, જેમણે તમને જોયા એ અમારા પ્રભુ, જેમને અમે જોવાના છે, એ પ્રભુજી અમને લેવાને માટે આવનાર છે. ઓ પ્રભુ, અમે એ નામમાં તમને વિનંતી કરીએ છીએ, તમારા દરેક બાળકોની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો, તેમને આશીર્વાદ આપો, તેમની ચિંતા દૂર કરો, દેવાઓમાંથી બહાર કાઢો, નાણાકીય આશીર્વાદ આપો, તેમના જોબ બિઝનેસને તમે આશીર્વાદ આપો પ્રભુ, તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના કામકાજને પ્રભુ તમે સફળ આશીર્વાદિત કરો. રોકાયેલી યોજનાઓ પ્રભુ તમે, અને પ્રભુ હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરો પ્રભુ, જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. માદગીરા બિછાના પરથી બેઠા કરો પ્રભુ, ભાઈ દિલીપને પ્રભુ પિતા, ભાઈ જસવંતને પ્રભુ પિતા, ભાઈ નિતેશને, ભાઈ બેન્જામિનને પ્રભુ પિતા તંદુરસ્ત રાખો પ્રભુ, તંદુરસ્ત કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો ખાલી જ કરો પ્રભુ. અન્યાય થયો છે પ્રભુ, દૂર કરો પ્રભુ. હા, એ બંને મકાન તમારી દીકરીઓના વેચાય પ્રભુ, તમારા સેવકનો પ્લોટ વેચાય પ્રભુ. જેમણે જોબ ગુમાવી છે પ્રભુ, તમે એમને જોબ આપો પ્રભુ. કોન્ટ્રાક્ટ રિન્યુ થાય પ્રભુ, તેમનો બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, કારાવાસ જેવી બાબતોમાંથી છુટકારો મળે પ્રભુ. તમારા પ્રેમ, આનંદ, શાંતિથી તમારા બાળકો ભરાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું ભલું નામ એ લોકોને મળે, તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને રાજ્ય તમારું વહેલું આવે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરતા વિશ્વના દીકરા છો પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હા પ્રભુ, સાથે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર સાથે રહો પ્રભુ. તેમના દુઃખને તમે નોંધમાં લો પ્રભુ. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આયરનની એક્ઝામમાં, પ્રમોશનની એક્ઝામમાં પ્રભુ પિતા તમે પાસ કરો. તમે રોડું જ્ઞાન બુદ્ધિને ડાપોર તમારા દરેક બાળકને માટે પ્રભુ તમે બનો.
અને ભારત દેશ અને પ્રભુ અન્ય દેશોમાંથી અપાતી સર્વ પરીક્ષાઓમાં તેઓને પ્રભુ તમે ઉત્તીર્ણ કરો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે વાવ્યું છે આજે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા પ્રભુ ફળ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, હમણાં અત્યારે આ જ સમયે પ્રભુ તમારી આગળ નમી જતા મિનિસ્ટ્રી માટે પ્રભુ નવું વાહન માંગીએ છીએ પ્રભુ. તમે આપવાના છો, આપ્યું છે માટે આભાર માને છે અને જલ્દી આશીર્વાદો દ્વારા અમે અમારા મિનિસ્ટ્રીના કામોની શરૂઆત કરી શકીએ એવું થવા દો. જે રૂંધાયેલા કામો છે એને ફરી શરૂ કરો પ્રભુ. હા પ્રભુ, જે જરૂરિયાતો છે પ્રભુ એ જરૂરિયાત પૂરી પાડો. જ્યાં મદદની જરૂર તમે મદદ કરો પ્રભુ. રૂકાવટો છે ને તોડો, બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે પાછું આપો. અમારા સતાવનારાના હૃદય તમે બદલી નાખો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, બુધવાર છોડ સંગતો દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને હજારો આત્મા જીતી શકીએ એવું થવા દો. જેઓ રૂકી રહ્યા છે પ્રભુ તેમના મનોને બદલો અને ઘણા બધા સાઉલને પ્રભુ તમે પાઉલમાં પ્રભુ ઘણા બધા સાઉલને પ્રભુ તમે પાઉલ બનાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આર્થિક રીતે પણ પ્રભુ તમે એમને સહાય અને મદદ કરો, જે એના લીધે કામો રોકાય નહીં પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખો દિવસ અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર પાડી આપજો અને સાંજે તમારું ભજન કરવાને માટે પ્રભુ ફરીને એકવાર તમે તેડી લાવજો. માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.